નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા 5 લકી ડ્રોની સાથે સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેર બરનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવીન શૈક્ષણિક કાર્યો શરૂ થતા પહેલા સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી। સાથે સભાસદોના બાળકો શૈક્ષણિક કાર્ય માટે 5 લકી ડ્રોથી સભાસદોને ₹5000 અભ્યાસમાં મદદરૂપ થાય। સાથે જ આ બેંક દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવે, જેમાં કાર્યક્રમ પહેલા બાળકોને ગેમ રમાડવામાં આવી હતી, સાથે બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી અને આજે 2000થી વધુ બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું। તો આપણે સૌ મળીને આપણા માતા-પિતા માટે જોરદાર તાળીઓ વગાડીશું। આવી રીતે હું કામ કરીશ અને અમને ડોક્ટર સાહેબે કીધું કે છોકરીઓને બનાવ। નમસ્કાર, આજના દિવસે છત્રપતિ શિવાજી સહકારી મંડળીએ છોકરાઓના વિદ્યાભ્યાસ માટે જે બેગ વિતરણનું કાર્યક્રમ કરેલો છે, એ કાર્યક્રમ છોકરાઓના વિદ્યાભ્યાસ માટે ઘણો સારો છે અને અવાનવા કાર્યક્રમ આ મંડળી અવિરતપણે કરતી રહે, એના માટે અમારો બી સાથ સહકાર સદૈવ રહેશે એમની સાથે અને આવા જ કાર્યક્રમે આગળ વધે અને છોકરાઓને પ્રોત્સાહન આપે, એ અમારી એમની વિનંતી છે। અને સરસ કાર્યક્રમ થયો છે, બધાને સરસ રીતે એન્જોય કરી રહ્યા છે, છોકરાઓને બી મજા પડી છે। આજના દિવસે સરસ કાર્યક્રમ થયો છે, આવું નવું કરતા રહે એવી બધાને એમને અમારા તરફથી બધાની વિનંતી અને સરસ થયો છે કાર્યક્રમ। છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોના માર્ગદર્શનથી અને સભાસદોની પ્રેરણાથી ચાલતી સંસ્થા દર વર્ષે જે સ્કૂલ બેગ વિતરણનો કાર્યક્રમ સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે, સભાસદના બનતા તમામ બાળકોને આ સ્કૂલ બેગ આપવામાં આવે છે અને આજના દિવસે 5 લકી ડ્રોના માધ્યમથી શિક્ષણમાં 5000ની આર્થિક મદદનો બી કાર્યક્રમ કરવામાં આવે છે અને આજના દિવસે એક ચેક અર્પણ કરતાં અમને આનંદ એ થાય છે કે માતાના અશ્રુ એ બતાડે છે કે સંસ્થા શું કાર્ય કરે છે ને એને કેવી વધાવી લે છે અને સંસ્થા નાનામાં નાની બાબત સભાસદની કેવી રીતે સમજે છે, એ એક માતાના અશ્રુએ આજે બતાડેલું છે। અને આજના દિવસે અહીંયા જે ઉપસ્થિત બાળકો છે, અમે આશરે 1.5 થી 2000 જેટલા છોકરાઓને સ્કૂલ બેગ આપવા જઈ રહ્યા છે અને આ કાર્યક્રમ કરતાં મને એટલો હર્ષ થાય છે કે એવું લાગે છે કે સંસ્થા જે ધ્યેયથી કામ કરી રહી છે એ સાચા અર્થમાં યથાર્થ થઈ રહ્યું છે અને આગળના દિવસોમાં બી સંસ્થા સભાસદો માટે જરૂર કંઈ કરશે। જો સંસ્થા સભાસદો અને રાષ્ટ્ર એ બેને હંમેશા આગળ રાખીને કામ કરતી આવેલી સંસ્થા છે અને એની જ જોડે હું તમામ આપના મીડિયાનો આભાર વ્યક્ત કરું છું કે આપ લોકો સુધી સંસ્થાએ કરેલા કામો પહોંચાડવા માટે જે આપ અમને સહકાર આપો છો, એની માટે આપ તમામ મીડિયાનો બી તહે દિલથી આભાર વ્યક્ત કરું છું।
બ્રહ્માકુમારી સતલાદ્રવા દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો. વ્યસન મુક્તિ અને રાજયોગ પથ પ્રદર્શનનું આયોજન કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા. રોકડનાથ હનુમાનજી મંદિરના પૂજારી શ્રી રામેશ્વર પ્રસાદજી, કોર્પોરેટર રીટાબેન સિંહ, પ્રોફેસર ઉમેશભાઈ ડાંગરવાલા, ડોક્ટર દીપ્તિબેન ચૌહાણ અને બીકે પ્રણવિલાબેન દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. વિશ્વ તંબાકુ નિષેધ દિવસ પર બ્રહ્માકુમારી અટલાદરા દ્વારા મુજમોડા ખાતે પ્રખ્યાત રોકડનાથ હનુમાન મંદિરની બહાર વ્યસન મુક્તિ સંદેશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને ચિત્રો દ્વારા વ્યસનની શારીરિક, માનસિક અને સામાજિક આડઅસર અને પ્રતિકૂળ અસરો વિશે જણાવવામાં આવ્યું હતું. પરંતુ મુખ્યત્વે સંદેશ એ આપવામાં આવ્યો હતો કે આજે મોટાભાગના લોકો જાણ્યા પછી અને ઈચ્છ્યા પછી પણ વ્યસન છોડી શકતા નથી, કારણ કે આજે લોકોની માનસિક ક્ષમતા અને ઈચ્છા ઘણી ઓછી થઈ ગઈ છે. ફક્ત ઈચ્છા શક્તિ વધારીને જ આપણે ફક્ત વ્યસન નહીં પરંતુ જીવનની તમામ સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ. આપણી પ્રાચીન દેવો સભ્યતાના આદર્શોને રાજયોગનું જ્ઞાન આપી માનસિકતા બદલવામાં મદદ કરે છે. રાજયોગના નિયમિત અભ્યાસથી આપણી આંતરિક શક્તિ વધે છે અને મૂલ્યોનો વિકાસ થાય છે, જે આપણી નબળાઈનો અને વ્યસનો છોડી દેવાની ઈચ્છા શક્તિને જાગૃત કરે છે, જે આપણને આપણા પોતાના પરિવર્તનમાં સફળ બનાવે છે. રાજયોગનો અભ્યાસ કરીને વ્યસન મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે 1 જૂનથી મંદિરના પ્રાંગણમાં સવારે 7 થી 8 કલાક અને સાંજે 6 થી 7 વાગ્યા સુધી રાજયોગ તાલીમનો મફત અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નજીકમાં રહેતા તમામ ભાઈઓ બહેનો આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં માટે સેવા કેન્દ્રના બીકે પ્રણાલિકાબેન અને આદરણીય મહેમાનોને સૌને શુભેચ્છાઓ પાઠવી અને રાજયોગ શીખવાડવા માટે આહ્વાન કર્યું હતું. ભરૂચ જિલ્લાના માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક માહિતી નિયામક અને ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી S.R. પટેલ વય નિવૃત્ત થતાં ભાવભેર વિદાય આપવામાં આવી. વય નિવૃત્તિ આવેલ શ્રી S.R. પટેલ માહિતી પરિવારના સ્ટાફ સાથે પોતાના 39 વર્ષના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો અનુભવો વ્યક્ત કર્યા. સુરત પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયો નિવૃત્ત વિદાય સમારંભ. ભરૂચ જિલ્લાના માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી સંજય પટેલ તારીખ 31/5/2025ના રોજ વય નિવૃત્ત થતાં તેમના વિદાયક સમારોહ પ્રાદેશિક માહિતી કચેરી સુરતના સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીના અધ્યક્ષસ્થાને ભરૂચ કચેરી ખાતે યોજાયો હતો. આ વેળાએ જિલ્લા માહિતી કચેરી નર્મદા નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદ મછાર, વલસાડ કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી ભાવના વસાવા, સુરત કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી ઉમેશ બાવીશા, સહાયક માહિતી નિયામક શ્રી ચિમનભાઈ વસાવા તથા ભરૂચ કચેરીના કર્મચારીઓએ ભાવભેર વિદાય સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. સ્થાયી સમિતિની બેઠકમાં 3 કામોને મંજૂરી આપવામાં આવી છે. કામોમાં વડોદરા શહેર વોર્ડ નંબર 5માં આવેલ કચેરીનું નવીનીકરણ કરી તેમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવે તેમજ ફાયર બ્રિગેડના જવાનોને ગરમ કપડાં ખરીદવાની રજૂઆત કરવામાં આવી હતી, જે કામને મંજૂરી આપવામાં આવી છે. આજે સ્થાયી સમિતિમાં ટોટલ 3 દરખાસ્ત ચડાવવામાં આવી હતી. 3 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના પટ્ટા પાડવાનું કામ હતું 34.30% ઓછા, જે 1 કરોડ 10 લાખની મર્યાદા હતી એ મર્યાદા ઘટાડી અને 50 લાખની મર્યાદા કરી છે. ફરી મર્યાદા એક્સટેન્ડ કરવા માટે સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. ઉત્તર ઝોનમાં સિયાબાગમાં વોર્ડ નંબર 5ની જૂની કચેરી હતી એની જગ્યાએ નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ છે, જે 18% વધુ મુજબ 1,43,17,162 વત્તા GSTના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે અગ્નિ શાંતિ શાખાના કર્મચારીઓ છે 227 જેટલા કર્મચારીઓ માટે જે ગરમ કપડાં લેવાના દર 3 વર્ષે ગરમ કપડાં લેતા હોય છે, એ કામ 4.78% ઓછા 39,83,572 રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં. વડોદરા બાજવા ગામમાં વરસાદી કાચ સાફ કરતી વખતે GSFCના કોન્ટ્રાક્ટર દ્વારા વડનગર વિસ્તારની પાઇપલાઇન તોડી નાખતા 3 દિવસની વડનગર વિસ્તારના રહીશો પાણીથી વંચિત. GSFCના કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે પાણીની સમસ્યા લઈને વડનગર વિસ્તારની જનતા બાજવા પંચાયતમાં રજૂઆત કરી અને હાલ બાજવા પંચાયત દ્વારા GSFCના કોન્ટ્રાક્ટરની ભૂલના લીધે થયેલ પાણી લાઇનનું ભંગાણનું કામ રિપેર કરવા માટે આવી રહ્યું છે. GSFCના અધિકારીઓ જોવા પણ નથી આવતા, જ્યારે લોકો પરેશાનીને ધ્યાનમાં લઈને બાજવા પંચાયત દ્વારા પાણીની લાઇન કામ કરવામાં આવી રહ્યું છે. પાણી નથી આવતું, નાયા વગર અમે નોકરી ધંધે જઈ નથી શકતા. બહુ ખરાબ હાલત છે. ઉનાળાના કારણે બહુ તકલીફ થાય છે. પીવાનું પાણી તો નથી, નાહવાનું પાણી તો નથી, તો ચાલશે ગમે એમ કરીને ચલાવીએ છીએ કે ગમે તે બહાર જઈને નાહ્યા સિંધ રોડ છે અને બધે મહીસાગર, પણ હવે પીવાનું પાણીનું શું કરશું? કેટલું પૈસાથી મંગાવીએ અમે? હેરાન થઈ ગયા છે. તંત્ર બેદરકાર છે. કોઈ અહીંયા જોવા નથી આવતું, નથી કોઈ તલાટી આવતું. તલાટી વેરો માંગવા માટે આવે છે ઘરે ઘરે, પણ પાણી માટે નથી આવતા કોઈ. બરાબર છે. સરપંચ નથી આવ્યા કે નથી ઉપસરપંચ આવ્યા, કોઈ અમારા બાજવા ગ્રામ ખાતે અમારા વડનગર ખાતે કોઈ જોવા નથી આવતું. અને 2 મજૂર નાખીને અહીંયા કામ કરવામાં આવે છે. કોઈ કામનો અહીંયા સ્પીડમાં ચાલતું નથી. કામનો કોઈ નિકાલ છે નહીં. તમારું સરપંચનું નામ શું છે? સરપંચનું નામ ખબર નથી. સરપંચ અત્યારે કોણ છે ક્યાંથી સરપંચ ખોવાઈ ગયા છે. જે પણ ભાઈ હોય કે બેન હોય ખોવાઈ ગયા છે. અહીંયા કોઈ સરપંચ જોવા નથી આવતું. નાના છોકરા અત્યારે ભૂખ્યા કરશે, નોકરીએ જાય, ભણવા જાય, એને ખવડાવવું તો ખરું જ પડતું હોય એટલા માટે સરપંચને ફોન કરી દે, કોઈ સરપંચ જવાબ આપતો નથી. અને ફોન કરી દે તો કે મને સફાઈઓ ના આપો, અને કોઈ સરપંચ 3 દિવસથી કોઈ જોવા આવ્યા હજુ સુધી નથી. ફોન કરી તો કોઈ જવાબ પણ સરપંચ આપતા નથી. 3 દિવસ થઈ ગયા અને બાયોને આજે 4 દિવસથી પાણી નથી આવતું. અહીં આ બાજુ અમને બોલે છે એક કરીને બધાને આ બાજુ લે. 4 દિવસથી પાણી નથી આવતું. આના નિકાલ કાંઈક લાવો. માણસ આમને ગરમીના મરી જાય, એમાં તરસે પાણી વગરના કેટલા હેરાન થાય. કેટલુંક માથે પાણી ઉપાડી લેવા, નાવા ધોવાનું, સંડાસ બાથરૂમમાં થઈ જાય. આ ખરાબ પાણી પી અને લોકો બીમાર થાય. દવા કોણ કરી આપે? ઘરના માણસ મજૂરી કડિયા કામે જતા હોય, એનો મતલબ સૂર્ય કોઈ માણસ મજૂર આયા નથી. 4 દિવસ ધંધા નથી મળતા. આ સરપંચ ક્યાં ગયા, તલાટી ક્યાં ગયા? જ્યારે ભેળા ઉભરાવા આવે ત્યારે તરત જ બધા આવી જાય છે કે પૈસા લાવો. બરોબર. અને જ્યારે ખોદવાનું થઈ જાય ત્યારે કોઈ એનો જોતા નથી કે પાણી ક્યાં લીકેજ છે. ત્યારે આ પાણી પીવડાવવામાં આવે. આજે માણસ બીમાર થઈ ગયા ખરાબ પાણી પી. બાજવા ગામમાં 3 ટેન્કર ફાળેલા છે, પણ એક ટેન્કર આવ્યું નથી. કાલ સાંજે વાત કરી સરપંચ જોડે, પણ કોઈ ટેન્કર આવ્યું નથી હજી લગી. 4 દિવસ થઈ ગયા, ના જોયા વગર પબ્લિક છે હજી. અમારે પાણી ટેન્કર અને તલાટી વેરો ઘરે કાપવા આવે છે, લાઇટ બિલ ને બધું. તલાટીનું નામ ખબર નથી અમને. મેડમ છે કોઈ બીજો તલાટી કાપવા આવે ખાટલે પડ્યા હોય છે ને ઉપરતું નથી ને તો આ ડબ્બા લઈને આટલા લઈને અમે પાણી ચલો ને 2 દિવસનું કહે છે ને કે 2 દિવસ કાઢી દો.
તો અમે બેનો 4 દિવસ કાઢી લઈશું, પણ 2 કલાક આવીને અમારી બાજુમાં બેસીને 2 કલાક કાઢ્યા રોમા પટેલ. સરપંચ જોવા આવી હતી? હા, સરપંચ જોવા આવી હતી? ત્યાં જોવા આવી તો બે દિવસની બે છે. તો બે બીજા દિવસની પાણી. વડોદરા શહેરના અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારતીય જનતા યુવા મોરચા વડોદરા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે માનનીય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશીના નેતૃત્વ હેઠળ 1 જૂન 2025ને રવિવારના રોજ સવારે 5 વાગે નવલખી ગ્રાઉન્ડ વડોદરા ખાતે સાયક્લોથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગદાન અંગે જાગૃતિ લાવવાના આશયથી યોજવામાં આવી રહ્યો છે, જેમાં શહેરના અલગ અલગ સાયકલિંગ ગ્રુપ અને સેવાભાવી સંસ્થાઓના 700થી વધુ સભ્યો ભાગ લેશે. તેઓ શહેરમાં 20 કિમી સુધી સાયકલ અને મોટરસાયકલ ચલાવી અંગદાન જેવા મહાન કાર્ય માટે લોકોને પ્રેરણા આપશે. આજરોજ ભારતીય મેડિકલ એસોસિએશન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આ જાણકારી આપવામાં આવી. ટ્રસ્ટ અને બીજેવાયએમ વડોદરા દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન અને સાથે સાથે રવિવારના સવારે 5 વાગે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સમગ્ર વડોદરાવાસીઓ માટે છે. અંગદાન અને અંગદાન એ જ મહાદાન અને અંગદાન એ જ જીવતદાન ઉક્તિને સાર્થક કરવા માટે આપણી વચ્ચે શ્રી દિલીપ દેશમુખ દાદા ઉપસ્થિત છે. એમને કન્ટિન્યુઅસ અંગદાનની જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્નો કરતા આવ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ આમાં એક એસોસિએશન તરીકે એમની સાથે જોડે ઊભા છીએ. ડૉક્ટર્સ પણ એમની સાથે છીએ. આ જે આ સમગ્ર કાર્યક્રમ છે નવલખીથી સ્ટાર્ટ થઈને નવલખી જ પૂરો થાય છે. 14.8 કિલોમીટરની આ સાયક્લોથોન છે અને સાયક્લોથોનના અંતમાં 5 જે સાયકલિસ્ટ હશે કે જેને ચિઠ્ઠી ઉછાળીને એને નોમિનેટ કરવામાં આવશે કે જેમને સાયકલ ગિફ્ટ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા અને આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સમાજમાં લોકોને અંગદાન વિશે જાગૃતતા મળે, મેડિકલના ફિલ્ડના લોકોને પણ જાગૃતતા મળે. એક એવું યુગનું નિર્માણ થાય જેમાં મેડિકલ ફિલ્ડ હોય, જેમાં લોકલ લોકો હોય અને જેમાં એવા લોકો હોય કે જે ખરેખર અંગદાનને એક વિશેષ તરીકે લઈ અને અંગદાન કરાવે. એ જ મારી અપેક્ષા છે. થેન્ક યુ. ઇન્ટરનેશનલ સાયકલ ડે છે 3 જૂન, પણ 2 દિવસ પહેલા 1 જૂનના દિવસે આ સાયકલ ડેનો અમે અવસર સમજીને 1 જૂનના દિવસે વડોદરાવાસીઓ સાથે અમે સાયક્લોથોન કરી રહ્યા છે. અત્યાર સુધી 700થી વધારે લોકોએ આ સાયક્લોથોન માટે રજીસ્ટ્રેશન કર્યું છે અને 15 કિલોમીટરનો સાયક્લોથોનનો રૂટ છે નવલખીથી નવલખી સુધી. વહેલી સવારે 5 વાગ્યાથી માંડીને બધા સાયકલિસ્ટ આવશે. એમને અમે એક દિવસ એડવાન્સ એટલે આવતીકાલે જ એમને બધાને અમે ટી શર્ટ વિતરણ કરવાના છે. સાથે સાથે સંભવ હોય તો આ બધા જ સાયકલિસ્ટ જે આવશે એ નોટોની સાઇટ ઉપર ઓર્ગન ડોનેશન માટે પ્લેજ કરશે અને તે દિવસે વિવિધ પ્લેટ કાર્ડના માધ્યમથી, સ્લોગન્સના માધ્યમથી અંગદાન મહાદાન, અંગદાતા જીવનદાતા છે એવા વિવિધ સ્લોગનના માધ્યમથી અંગદાન જાગૃતિનો પ્રયાસ વડોદરામાં થશે. સંભવતઃ વડોદરામાં થનારું પહેલું સાયક્લોથોન છે અને આટલી મોટી સંખ્યામાં યુવાનો અને ખાસ કરીને ઘણા બધા સાયકલના ગ્રુપ IMAના માધ્યમથી પણ અનેક ડૉક્ટર મિત્રો, નર્સિંગ કોલેજીસની પણ બહેનો એમાં જોડાવાની છે. એવું એક બહોળી સંખ્યામાં ગોત્રી કોલેજમાંથી એમને પાસે
વોલેન્ટિયર્સનું રજિસ્ટ્રેશન પણ સારું થયું છે. એસએસજી હોસ્પિટલમાંથી પણ અમને સારો સહયોગ મળ્યો છે. એવો એક સમાજના વિવિધ ગ્રુપોમાંથી અને સૌથી વિશેષ સહયોગ જે અમને મળ્યો છે વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી પાસેથી અમને સહયોગ મળ્યો છે. 5 સાયકલો અમે સાયક્લોથોનના અંતે લકી ડ્રોના માધ્યમથી જે કોઈ લકી વિનર્સ હશે એને સંપૂર્ણ પારદર્શી પદ્ધતિથી, જેમાં કોઈ પણ અમારા આયોજકોમાંથી પાર્ટિસિપન્ટ્સ નહીં હશે એવા લકી વિનર્સને અમે 5 સાયકલ પણ ગિફ્ટ કરવાના છે. તો સૌ વડોદરાવાસીઓને વિનંતી છે કે થોડો વહેલા ઉઠીને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે પણ આપ જોડાઈ જાઓ અને અંગદાન મહાદાન આ એક જન અભિયાન સાથે પણ આપ સૌ જોડાઈ જાઓ એવી સૌ વડોદરાवासियों મારી વિનંતી છે. 1 तारीख को एक साइक्लोथॉन ऑर्गेनाइज किया है अंगदान के लिए, अवेयरनेस फैलाने के लिए. अंगदान जैसा कि दादा ने भी बताया उसकी बहुत ज़्यादा ज़रूरत है और उसमें बड़ौदा शहर और बड़ौदा वासियों से एक रिक्वेस्ट है कि हम लोग गुजरात में इस समय 3रे नंबर पे हैं अंगदान के विषय में. हम आगे से आगे बढ़ने की कोशिश करें जिससे कि एक नेशनल प्रोग्राम जो प्रधानमंत्री चीफ मिनिस्टर सबका एक नेशनल प्रोग्राम है उसमें जुड़ भी सके और सबसे ज़्यादा बड़ौदा वासी जो संस्कारी नगरी जिसे कहते हैं उसमें अपने संस्कार का प्रदर्शन कर सके. मैडम ऐसा लग रहा है कि जो जागरूक में नहीं ज़्यादा लोगों की जागृति है उसके लिए तो एक साइकिल और क्या करना है लोगों की जागृति. हर आदमी के घर में कोई ना कोई पीड़ित होता है किसी ना किसी बीमारी से. तो जब भी कोई बीमार होता है तो हम लोग पूछते हैं कि बीमारी का निवारण क्या है, उसका ट्रीटमेंट क्या है. तो आप लोगों के सबके परिवार में कोई ना कोई ऐसा होगा जिसको अंग की ज़रूरत पड़ती होगी और तब जिसके भी घर में किसी या किसी के मित्र में जब भी किसी की ज़रूरत होती है तो आदमी को खुद एक अवेयरनेस होनी चाहिए कि इसके निवारण में हम कैसे मदद कर सकते हैं. अगर हम सिर्फ यही इंतज़ार करेंगे कि कोई दूसरा आके हमारी मुसीबत को हल करेगा तो हम बहुत पिछड़ जाएंगे. हम सबको कंधे से कंधा मिला के सिर्फ बीमारी में अवेयरनेस नहीं, बीमारी में आगे बढ़कर दान करने की भी चेष्टा करनी चाहिए. तो आप लोगों से सिर्फ ये विनंती है कि आपको अगर कोई भी जानकारी की ज़रूरत हो तो आप हमसे संपर्क करिए. पर अगर कोई इस तरीके का आदमी जो कि ब्रेन डेड हो, वेंटिलेटर पे हो, जिसको डॉक्टर्स मोटिवेट कर रहे हो कि आप अंगदान करें और वो आपसे संपर्क में हो तो आप आगे बढ़कर उसको मोटिवेट करिए कि वो अंगदान करें. इसके लिए जानकारी के लिए दादा की साइट है, नोटो की साइट है, स्टेट की भी साइट है और हम सब IMA की तरफ से वॉलंटियर्स हैं. नितेश भाई भी हैं, हम लोग सब हैं. कोई भी जानकारी आपको चाहिए हम लोग 24/7 आप लोगों की जानकारी देने के लिए उपलब्ध. દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે ઉજવાઈ રહેલા 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવના ચોથા દિવસે ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલ મહારાજની રાજપીપળાના ધારાસભ્ય દર્શના દેશમુખ પધાર્યા હતા અને નર્મદા કિનારે વિદ્વાન ભૂદેવોની ઉપસ્થિતિમાં માતાજીની વિશેષ પૂજના કાર્યક્રમોમાં જોડાઈ મહાઆરતીનો લાભ લીધો હતો. વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલ પૌરાણિક તીર્થ ક્ષેત્ર ચાણોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે તારીખ 27 મેથી 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવનો ભક્તિસભર પ્રારંભ થયો છે. સબર પુત્રોના મોક્ષ માટે પતિત પાવનની ગંગા મૈયા દેવાધિદેવ મહાદેવજીની જટામાંથી અવિરલ ધારા રૂપે બ્રહ્મલોકમાંથી પૃથ્વીલોક પર અવતરણ કરી સાગર પુત્રોના ઉદ્ધાર સાથે સમગ્ર પૃથ્વીલોકનું કલ્યાણ કરે છે. શિવજીના સ્પર્શથી વધુ પાવન થઈને પૃથ્વીલોકમાં વહેતા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા ગંગાજી જેમનું પૃથ્વી ઉપર અવતર થયું, જેની સ્મૃતિમાં પૌરાણિક પરંપરા મુજબ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણોદના નર્મદા કિનારે પ્રતિવર્ષ જેમ ચાલુ વર્ષે પણ 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવનું સમગ્ર નગરજનોના સહકારથી ખૂબ જ ઉત્સાહ ભક્તિપૂર્વક આયોજન કરાયું છે, જેનો રોજે રોજ સેંકડો ભાવિકો અને સંતગણ અને અગ્રણીઓ સાંભળી રહ્યા છે. આ મહોત્સવના ચોથા દિવસે ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ પૂજન અર્ચના ધાર્મિક લાભ સાથે મહાઆરતીમાં જોડાઈ તીર્થસ્થાનોમાં
થતાં આવા સાત્વિક પૂજન, નિષ્કામ પૂજન અને પારંપરિક રીત થતાં પૂજનને વંદનીય ગણાવી પોતાની પ્રશંસા વ્યક્ત કરી હતી. દિવ્ય મનોરથ સ્વરૂપે અમારે પણ આવવાનું થયું અને શ્રી નર્મદાજીની આરતી, અર્ચન, પૂજન, નૈવેદ્ય, દર્શન આ બધો લાભ પ્રાપ્ત થયો. તે માટે અતિ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. આ પ્રકારના તીર્થસ્થાનોમાં સાત્વિક પૂજન, નિષ્કામ પૂજન અને પારંપરિક રીતે થતું પૂજન એ ખરેખર અભિનંદનીય છે, વંદનીય છે. આ પ્રકારની પરંપરા જ્યારે સનાતન વૈદિક હિન્દુ ધર્મના સંરક્ષણ માટે દરેક તીર્થોમાં સંરક્ષિત થઈ રહી છે, એ આપણી પેઢી માટે, આવનાર પેઢી માટે અને સનાતનના ભવિષ્ય માટે બહુ જ શુભચિહ્ન છે, શુભ પ્રતીક છે. મારે ગંગા દશેરાના મહોત્સવમાં ઉપસ્થિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, તે માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અર્ચન, પૂજન, આરતીનું સૌભાગ્ય મળ્યું તે માટે પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરી. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. પ્રભુ સર્વના કષ્ટને હરણ કરે અને ચરણોની શરણ પ્રાપ્તિ કરાવે એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. ભરૂચમાં કોરોનાના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો. ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ કોવિડ-19ના લક્ષણો જણાવ્યા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બપોર બાદ વધુ સારવાર અર્થે મહિલાને ખસેડાઈ. વેજલપુર વિસ્તારમાં 48 વર્ષીય મહિલામાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો. હાલ દર્દીને સિવિલના કોવિડ વિશેષ આઇસોલેશન વોર્ડમાં રખાઈ છે. જોકે સિવિલ હોસ્પિટલ હજી પણ RT-PCR ટેસ્ટને જોઈએ રહ્યું છે રાહ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.